બજારની પાઉંભાજી તો તમે હજારો વાર ખાધી હશે, પણ મારી ગેરંટી છે આવી ટેસ્ટી રતલામી પાઉંભાજી તો તમે ક્યારેય નહીં ખાધી હોય અને મહેમાનોને આપશો ને તો એ તો તમને પૂછ્યા વગર રહી જ નહીં શકે કે કેવી રીતે બનાવી। તો હવે સૌથી પહેલાં પેનમાં આપણે 4 ચમચી ભરી અને તેલ ઉમેરીશું અને આમાં 1 ચમચી જેટલું બટર ઉમેરીશું અને બંને થોડું ગરમ થાય ને એટલે 2 ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ સાથે 1 ચમચી જેટલી લસણની પેસ્ટ ઉમેરીશું અને 1 થી 2 સેકન્ડ માટે સારી એવી સાતળી લઈશું। અને હવે 1 નાની ચમચી જેટલી હિંગ અને 1 નાનો બાઉલ ભરીને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું અને ડુંગળી જ્યાં સુધી ગુલાબી રંગની ના થાય ને ત્યાં સુધી એને સાતળી લઈશું। અને હવે અડધા બાઉલ ભરી અને ઝીણું સમારેલું કેપ્સિકમ ઉમેરીશું। કેપ્સિકમને પણ આપણે થોડું ઘણું સાતળી લઈશું। પછી 1 બાઉલ ભરી અને ઝીણું સમારેલું ટામેટું ઉમેરીશું। આ રીતે બધું સરસ મજાનું મિક્સ કરી અને પછી આમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને મીઠું ઉમેર્યા પછી એકદમ સારી રીતે બધું ચડવા દઈશું। અને આ રીતે ટામેટાં એકદમ નરમ થઈ જાય ને પછી આમાં 1 નાનું બટાટું આ રીતે મેશ કરી અને ઉમેરીશું। પછી અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલો હળદર પાવડર સાથે ઉમેરીશું 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું, એટલે કલર આ પાઉંભાજીનો બહુ જ સરસ આવશે। અને 1 મોટી ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો અને પછી આ રીતે મિક્સ કરી અને 1 કપ જેટલું પાણી ઉમેરીશું એટલે મસાલા આપણા જરાય ના બળે। અને હવે આ રીતે મેશરથી એકદમ સારી રીતે બધું મેશ કરી લઈશું। તો અહીંયા તમે જુઓ કે આપણી પાઉંભાજીની ગ્રેવી કેટલી મસ્ત બની છે ને। અને હવે આમાં 1 ગ્લાસ ભરી અને પાણી ઉમેરીશું। તો અહીંયા પાણી થોડું આગળ પડતું ઉમેરવાનું છે। આ રીતે બધું મિક્સ કરી અને એકદમ સારું એવું ઉકળવા દઈશું। અને હવે તમે જુઓ કે આ બધું સરસ મજાનું ગરમ થઈ ગયું। આ રીતે ઉકળવા લાગે ને ત્યારે આમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું। તો અહીંયા આપણે મીઠું પહેલાં પણ ઉમેરેલું, તો બીજી વાર ઉમેરતી વખતે સાચવીને ઉમેરવાનું। અને 1 બાઉલ ભરીને ઉમેરીશું રતલામી સેવ અને પછી આને 1 મિનિટ સુધી સારું એવું ગરમ થવા દઈશું। અને હવે તમે જુઓ કે રતલામી સેવ એકદમ નરમ થઈ ગઈ, ત્યારે આ સ્ટેજ પર આમાં ઉમેરીશું અડધા લીંબુનો રસ અને થોડી એવી કસૂરી મેથી આ રીતે હાથથી મસળી અને પછી ઉમેરીશું। અને પછી એકવાર આ રીતે મિક્સ કરી અને ઉપરથી લીલા ધાણા ઉમેરીશું। તો હવે આ એકદમ ટેસ્ટી ગરમા ગરમ રતલામી પાઉંભાજીને આપણે બટર પાઉં સાથે સર્વ કરીશું। તો ફ્રેન્ડ્સ, એકવાર મારા કહેવાથી આ રીતે પાઉંભાજી બનાવજો, મારી ગેરંટી છે બધાને બહુ જ ભાવશે। અને રેસીપી ગમે ને તો વિડીયોને લાઇક કરી અને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ, બાય બાય।